છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી ડિપ્લોમા જેટલા મિત્રો અભ્યાસ કરે છે અને સેમેસ્ટર 5ની એક્ઝામ છે એ પણ જીટીયુની નજીક છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી, સર કે જીટીયુ એક્ઝામ માટે એવા તમે પ્રશ્ન તૈયાર કરો કે અમે લાસ્ટ યર છે, ફાઇનલ યર છે તો ફેલ ના થાય ને સારા માર્ક્સ સ્કોર થાય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટને આઈએમપી બધી બનાવશી. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા ડિપ્લોમાના જે મિકેનિકલ સેમેસ્ટર 5ના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે આપણે મેન્યુફેક્ચરિંગ કરીને જે સબ્જેક્ટ છે 3 એની મિત્રો વાત કરવાના છે કે આ સબ્જેક્ટ આમ જોવા જઈએ તો સાવ એટલે સાવ જીટીયુ એક્ઝામમાં પાસ કરવો તો મિત્રો સહેલો જ છે. રેડી. બટ હવે થાય એવું છે કે ઘણા મિત્રો છે ભૂલ કરતા હોય છે, કેમ કે આ સબ્જેક્ટમાં મોસ્ટ ઓફ ઓપરેશન છે, મેન્યુફેક્ચરિંગ છે કે એવું આવતું હોય છે મેથડ. તો એના ડાયાગ્રામ દોરતા નથી. પહેલા આ એક ભૂલના કારણે મિત્રોમાં ફેલ થવાનો ચાન્સ વધી જાય. બીજા નંબરની વાત કરીએ તો એક પ્રશ્ન એ ઊભો થાય કે એ લોકો જીટીયુ એક્ઝામના પેપર સ્ટાઇલ પ્રમાણે મિત્રો છે વિદ્યાર્થી લખતા નથી, તેના કારણે ફેલ થાય છે. અને વ્યવસ્થિત પેપર લખવા 3 મુદ્દા છે ને મિત્રો ધ્યાન રાખવાના. અને ચોથા નંબર પર કે તમારે આઈએમપી હોય ને એ કરી જવાનું. જેથી કરીને આઈએમપી કરેલો હશે ને મિત્રો તો એનો ફાયદો એ થાય કે પેપર ગમે એવું નીકળે ને તમે પાસિંગ માર્કે શું થાય કે આરામથી પહોંચી શકો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. રેડી. તો ચાલો આપણે વાત કરશી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના 3 સબ્જેક્ટ તમારો ભણ્યા અને ઘણા બધા પ્રશ્ન છે મેન્યુફેક્ચરિંગ 2 છે, મેન્યુફેક્ચરિંગના જ કોમન રિપીટ થશે. અને જે મિત્રો આગળ ડિગ્રીમાં જવાના છે એને પણ આમાંથી ઘણું બધું કોમન આવવાનું છે. ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું અને સારા માર્ક્સ કઈ રીતે લેવા બધી જ વાત કરશે. એ પહેલાં જે મિત્રો હજી સુધી આપણી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું મિત્રો એ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં એનો લાભ લઈ શકો. અને મિત્રો આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને સેમેસ્ટર 5નું વોટ્સઅપ ગ્રુપ છે મિકેનિકલનું ચાલી રહ્યું છે, એમાં તમારે જોઈન થઈ જવાનું છે, જેથી કરીને જેટલું પણ આઈએમપી હશે એ અમે વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપશી. અને પ્લસ તમારા સેમેસ્ટર 5ની જે પ્લેલિસ્ટ છે મિત્રો બરાબર છે એમાં તમને મળી રહેશે. એ જો ઇન્ફોર્મેશનની છે, આઈસીની છે, બધેની બનાવેલ છે, એવી રીતના મિકેનિકલની પણ આ છે, એમાં તમને અપડેટ કરી દેવામાં આવશે. તમારા ટૂલ સબ્જેક્ટ છે, થર્મલ 2 છે વગેરે બધા સબ્જેક્ટ છે સ્ટાર્ટઅપ વાળો બધું મટીરિયલ મળી રહેશે. જીટીયુ એક્ઝામ છે એને તમારે પાસ કરવી હવે બહુ જરૂરી છે, કેમ કે તમે લાસ્ટ યરમાં છો, એટલે કે તમે છેલ્લા યરમાં છો. તો બને ત્યાં લગી ખાસ મહેનત કરજો અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખજો. એનો પણ વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારે કયા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નની જરૂર છે એ તમારે કહેવાનું છે. કોમેન્ટ કરો અને સેમેસ્ટર 5માં તમારા બધા જ દોસ્તો અભ્યાસ કરે છે બધાને વિડીયો સેન્ડ કરો મિત્રો, બરાબર છે. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ સેમ 3 આઈએમપીની પીડીએફ એ કઈ રીતે ડાઉનલોડ કરવી એની પણ આપણે ટૂંક સમયમાં વાત કરશે. તો સૌથી પહેલાં વોટ્સઅપમાં તમે જોઈન્ટ રહેશો મિકેનિકલ સેમ 5ના, તો તમારે કંઈ પૂછવું હશે પૂછી શકશો. અને જેટલું પણ મટીરિયલ અપડેટ આવશે એ તમને સીધુંમાં મળી રહેશે. અને તમારી પ્લેલિસ્ટ છે યુટ્યુબમાં સેમેસ્ટર 5 મિકેનિકલની એમાં પણ અપલોડ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરશી કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ સબ્જેક્ટને તમારે પાસ કરવાનો છે. એનું કારણ છે કે આ સબ્જેક્ટ બીજા કમ્પેરિઝનમાં સાવ સહેલો છે. જો તમે હવે બેકલોગ કેટલી લાવશો, ઘણા સબ્જેક્ટમાં હજી સેમેસ્ટરમાં 1માં કે 2માં 3માં 4માં ઘણા બધા મિત્રોને બેકલોગ છે. તો 5મા સેમમાં આવશે ને તો પછી આગળ તકલીફ પડશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે કોઈ બેકલોગ કેટલી લાવવાની નથી. અમે આપેલા 30 પ્રશ્નો છે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી તમારે તૈયાર કરવાના છે, વાંચવાના છે, પ્રેક્ટિસ કરી. અને સૌથી પહેલા એક વસ્તુ પર એ ફોકસ આપવાનું છે કે તમને આકૃતિ આપેલ છે, ડાયાગ્રામ છે ઓપરેશનની, એ તમારે બધી પાકી કરવાની છે. થિયરી અડધી ભૂલાઈ જાય કાંઈ વાંધો નહીં, પણ આકૃતિ છે મીન્સ કે ડાયાગ્રામ એ તમને આવડતા હોવા જોઈએ, બરાબર છે. એ પાકા કરવાના છે અને એ દોરવાના છે. જેટલું આવડે એટલું વ્યવસ્થિત પેપર લખવાનું છે. અને આપણે 70માંથી 23 માર્ક્સે પહોંચવાનું છે ખાલી. અને આરામથી મિત્રો આવડી જ જાય. 5 કે 10 પ્રશ્ન તમારા જીટીયુ એક્ઝામમાંથી આવડી જાય ને ખાલી પ્રશ્ન, તો પણ તમે સારી રીતે આરામથી પાસિંગ કરી લેવાના છો, એ મારી ગેરંટી છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. અમે મિત્રો પ્રશ્નો આઈએમપી એવા જ બનાવીએ છીએ કે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય, આગલા પેપરમાં પૂછાઈ ગયા હોય, તમારે ચેક કરવું તો પણ કરી શકો છો એવા જ પ્રશ્ન, જેથી કરીને વિદ્યાર્થીને જીટીયુ એક્ઝામ છે એ સારી રીતે પાસ કરવામાં સરળ અને ઇઝી પડે, એટલે કે એને ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે. પણ તમને બીજું કાંઈ પ્રશ્ન હોય, બીજું કાંઈ પૂછવાનું થતું હોય મિત્રો, તો પણ તમે પૂછી શકો છો. રેડી. બીજી વાત કરીએ તો કે સેમેસ્ટર 5માં આવી રીતના તમારે થોડીક ધ્યાન દેશો એટલે આરામથી પાસ થઈ જશો અને જીટીયુ એક્ઝામ તમારે ક્લિયર થઈ જશે. હવે મેન્યુફેક્ચરિંગમાં નથી દાખલા કે એવું કંઈ આવતું, કાંઈ નહીં. થિયરી અને આકૃતિ આ બે જ વસ્તુ પર તમારે ભાર દેવાનો હોય છે વધારે. રેડી. તો ટોપિક છે વ્યવસ્થિત તૈયાર કરો, ઓપરેશન તૈયાર કરો, મેથડ છે, પ્રશ્ન છે, એપ્લિકેશન છે, એડવાન્ટેજ છે, લિસ્ટ છે, એ બધું તૈયાર કરીને તમે સારી રીતે જીટીયુ એક્ઝામનું પેપર છે મસ્ત એવું આપી શકો છો. અને વ્યવસ્થિત થોડુંક લખો તમારી રીતે.
આકૃતિ સાચી હોય એના પર તમે લખશો પછી તો તમને એના ઉપરથી આરામથી મિત્રો માર્ક્સ છે એ મળી જશે. એટલે કઈ ટેન્શન છે નહીં. બરાબર છે. અને જીટીયુ એક્ઝામને પાસ કરવાની છે કેમ કે લાસ્ટ યરમાં છો એટલે હવે બેકલોગ કેટલી ભૂલથી પણ લાવવાની નથી. નકર આગળ ડીડી સેટની એક્ઝામની તૈયારી હશે કે જોબનું હશે બધી જગ્યાએ તકલીફ આવશે. અને હજી ઘણા મિત્રોને સેમ 1 થી 4 માં છે જ. તો પછી એ કરશો કે આ કરશો એટલે વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે કે હવે તમારે બેકલોગ કેટલી ભૂલથી પણ લેવાની નથી. તમારે કાંઈ પ્રોબ્લેમ આવે જીટીયુ એક્ઝામની તૈયારી કરતી વખતે કે બીજું કંઈ પણ તો તમે અમને જણાવી શકો છો મિત્રો. ઓકે. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેન્યુફેક્ચરિંગ 3 ની પીડીએફ આપેલ હશે આઈએમપી ની લિંક એ તમે ડાઉનલોડ કરો છો ત્યારે તમારી પાસે કોડ માંગશે એટલે કે પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું છે તો કે 82 બરાબર છે. કેટલો છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનો છે 24 બરાબર છે. 82 24 કરીને તમારો પાસવર્ડ છે 8224 આનો તમે યુઝ કરશો અને તમે નાખશો એટલે તમારી સામે પીડીએફ ઓપન થઈ જશે મિત્રો. બરાબર પીડીએફ એ તમે પ્રશ્ન આપેલ છે એ તમે જઈ અને એમાંથી તમે તૈયારી કરી શકશો. બરાબર છે મિત્રો. અને પ્રશ્ન આપેલ છે એટલી પ્રેક્ટિસ તમે કરી નાખશો તો પણ તમે જીટીયુમાં ME3 એટલે કે મેન્યુફેક્ચરિંગ 3 તમે આરામથી સારી રીતે સ્કોર કરી શકશો અને જીટીયુ એક્ઝામમાં 70 ઉપર તમારા આરામથી માર્ક્સ આવી જશે અને ઘણા બધાને હેપી થઈ જશો અને મજા આવશે આગળ સ્ટડી કરવાની. પેપર તમારું મસ્ત એવું સારું જશે. રેડી. અને સેમેસ્ટર 5 માં જોઈન્ટ થવા માટેની વોટ્સએપ ગ્રુપની લિંક છે મિત્રો એ પણ તમને આપેલી છે. તેમાં પણ તમારે જોઈન થઈ જવાનું છે જેથી કરીને બીજા બધા સબ્જેક્ટ છે એના પર તમને આઈએમપી છે એ મળતું રહે. બરાબર છે. બીજે ક્યાં અટકાવ છો કાંઈ જરૂર પડે છે તો કોમેન્ટ કરો મિત્રો. બાકી આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે. ત્યારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. કાંઈ પણ જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને મારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને તમારા પણ સામે સપોર્ટ કરવાનો છે અને કોમેન્ટ કરવાની છે. અને જીટીયુ એક્ઝામની તૈયારી મિત્રો અત્યારે ચાલુ કરશો તો ભેગું થશે. રેડી. એટલે આસ્તે આસ્તે ધીમે ધીમે અને થોડું થોડું દરરોજનું કરતા જશો એટલે ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. તમે તો થેન્ક યુ ટેક કેર. બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે એન્જોય કરો.